નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સારા બ્લોગ. મિત્રો, આજની સમજણ છે ને એ આવતીકાલની સુરક્ષા વધારે છે. આવું તમે દરેક વીમાની એડવર્ટાઇઝમાં તમે સાંભળ્યું હશે. એસઆઈપી હોય, વીમો હોય, મિલકત લેવી હોય, સોનું લેવું હોય, દરેક વસ્તુમાં આ વસ્તુ લાગુ પડે છે. પણ સાહેબ, ખાવાની બાબતમાં અરે સાહેબ, અમે ગુજરાતી જે અમારું પહેલેથી આયોજન હોય અને હવે આ સ્લોગન ફરી ગયું છે. આવતીકાલના દહીંવડા માટે આજનું આયોજન. સાહેબ, અમારી ઘરે જે દહીંવડા બને છે એકદમ ઓથેન્ટિક રીતે, એનું કારણ તમને કહું છું કે આગલે દિવસે એટલા માટે કે સાહેબ આગલે દિવસે આની દાળને પલાળવામાં આવે છે, પછી ફર્મેન્ટેશન એને કરવામાં આવે છે અને પછી એને તળી અને સરસ મજાના દહીંવડા ખાવામાં આવે છે. પણ એક આયોજનબદ્ધ વસ્તુ છે આ, અને આ રીતે તમે બનાવશો ને તો તમને ખૂબ મજા આવશે. પણ આ કેવી રીતે બને છે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટર. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. અંબા પાડું. અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે બનાવવાના છે આપણે આપણી ઘરે બનતા દહીંવડા. દહીંવડા તો ગરમીમાં બધા બનાવતા જ હોય, પણ આપણી ઘરે થોડાક અલગ પ્રકારના બને છે ને એકદમ ઓથેન્ટિક રીતે બનાવીએ છીએ આપણે, જે ખાવાની ખૂબ મજા આવે છે ને બધાય રાહ જોતા હોય દહીંવડાની. તો એટલા માટે આ છે ને બધું માપ કરીને લીધું છે ને એ પ્રમાણે કરીએ એટલે સરસ દહીંવડા થાય છે. આપણે એક વાટકી આ અડદની દાળ છે, એક વાટકી આ મગની ફોતરા વગરની દાળ છે, અડધી વાટકી ચણાની દાળ છે ને અડધી વાટકી આ ચોખા લીધા છે. ચોખા આપણે અત્યારે ખીચડીએ લીધા છે, બાકી ગમે તે ચોખા ઝીણા તમે લઈ શકો છો, બાસમતી સિવાય. હવે છે ને આ બધી વસ્તુ આપણે આમાં એક હારે ભેગી કરી 4-5 પાણીએ ધોઈ ને આને 5 થી 7 કલાક આપણે પલાળી રાખવાનું છે. તમારી અનુકૂળતાએ ઓછામાં ઓછી 5 કલાક તો પલાળવી જ પડે બધી દાળ, તો જ સરસ થાય. પાણી ચોખ્ખું થાય ને ત્યાં સુધી આપણે આને ધોઈ લેશું. પહેલાં આપણું પાણી ચોખ્ખું થઈ ગયું ત્યાં સુધી છે ને આ દાળ ધોવી ફરજિયાત છે, તો સરસ દહીંવડા થાય છે. ને આપણે હવે આને 5 થી 7 કલાક પલાળી રાખશું. પછી આગળ બતાવું તમને, રેસીપી બનાવતી જાઉં ને કહેતી જાઉં. ચાલો, આપણે દાળ પીસવાનો સમય થઈ ગયો છે. આમ તો આપણી દાળ જો કેવી ફૂલી ગઈ છે. 5-6 કલાકમાં દાળ પલળી જ જાય, પણ આપણે થોડોક વધારે સમય લાગી ગયો છે, કામ જાજુ હતું એટલે આમાં કંઈ વાંધો આવે નહીં. પીસા પછી આપણે 5 કલાકમાં આથો આવવા દેવાનો એટલે સરસ આપણા વડા થાય. હવે આ પાણી છે ને કાઢી લેવાનું છે અને પાછી 2 પાણીએ વોશ કરી લેશું. આપણે દાળ એકદમ જો ફૂલી ગયો છે આપણો છે, એમને તૂટી જાય છે. ધોવાની ને એ બધી પ્રોસેસ કરવી છે ને ખાસ જરૂરી છે, એટલે દાળમાં જે સ્મેલ આવતી હોય ને એ ન આવે. હવે આપણું પાણી ચોખ્ખું થઈ ગયું છે, વધારાનું પાણી છે ને નીતરી છે. આ જે મેં વાટકીની માપથી જે દાળ બતાવી છે ને એ હું કહેતા ભૂલી ગઈ પલાળી ત્યારે, એ 10 જણા માટે આપણે બનાવીએ છીએ આ દહીંવડા. આને ક્રશ કરી લઈશું આપણે. એમાં છે ને 2-3 ચમચી પાણી એડ કરવાનું, બહુ બધું પાણી એડ નથી કરવાનું. આ પાણીનો ગ્લાસ ભર્યો છે, પછી આમાં કેટલું હું યુઝ કરું છું ને એ કહું તમને. થોડુંક રફ રાખવાનું, આવું બેટર તૈયાર કરવાનું છે. આ રીતે છે ને આપણે બધી દાળ પીસી લેશું. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું, બહુ નહીં કરવાનું. ચાલો, આ બધું પીસાઈ ગયું છે ને આ છેલ્લું છે ને એમાં આપણે આ અડધી વાટકી સેજ ખાટી હોય ને એવી છાશ લેવાની છે, એડ કરી દેશું. આટલું પીસવામાં છે ને અડધો ગ્લાસ મેં પાણી યુઝ કર્યું છે. આ રીતે 5 કલાક પછી આપણે વડા બનાવશું ને પછી હું તમને કહેતી જાઉં કઈ રીતે આપણે બનાવશું દહીં વડા. ઉનાળો છે એટલે 5-6 કલાક. હા, ઉનાળો છે એટલે 5-6 કલાક, નકર 7-8 કલાક. 7-8 કલાક ઠંડી હોય ને તો 7-8 કલાક થાય. જોકે આ તો ઉનાળામાં જ વધારે સસ્તો છે ને દહીંવડા. હા હો, ઉનાળામાં જ ખાવાની મજા આવે. ફાઇનલી દહીંવડાની તૈયારી થઈ ગઈ છે, શુભ સવાર થઈ ગઈ છે ને આપણે જો સરસ બોરો આવી ગયો છે. તમને બતાવી દઉં પછી આપણે વડા ઉતારવા માંડીએ. છે એકદમ સવારનો સૂરજ ઉગે ને એવો બોરો આવ્યો જ ભાઈ, જોઈ લ્યો, હાવ નજીક એકદમ જાળીદાર. હવે આમાં છે ને આપણે બધું એડ કરી દેશું, પછી વડા પાડશું. ને આ છે ને મેં ખજૂર પલાળી દીધું છે, આમાં મીઠી ચટણી ખાસ જોશે. ઓકે, એટલે આપણે વડા ઠંડા થાય ને ત્યાં ચટણીની બધી પછી તૈયાર થઈ જાય. એટલે આપણે હવે વડા ઉતારવા માટેની તૈયારી કરી લેશું. વડા જેમ ઠંડા હોય ને એમ ખાવાની મજા આવે, એટલા માટે.
અને બધાય ભેગા હોય તો વધારે મજા આવે. વધારે મજા આવે. એટલે તમને બધાને સમજાઈ ગયું છે કે અમારે આજે શું ખાવાનું છે. શું થવાનું છે? આ છે ને વડા, દહીં વડા મારા બધાય ભાઈઓને ભાવે છે, નાના મોટા બધાયને. જેટલા ભાઈઓ છે ને બધાને ભાવે છે, કોઈ નાદ ન પાડે. અને અમારા હોમ મિનિસ્ટરના હાથના તો ફેવરિટ છે. હા, જુનાગઢ વાળા ભાઈઓ, અહીંના ભાઈઓ બધાને ભાવે છે મારા. પ્રોગ્રામ કરવો પડે ભાઈ આના પ્રોગ્રામ માટે કરવો સ્પેશિયલ. તો ચાલો હવે આ છે આદુ, આવું બારીક સુધારવાનું છે. એ મોઢામાં આવે ને તો ખાવાની મજા આવે છે એટલા માટે. એટલે આપણે આ રીતે કરીએ છીએ. મરચાં તીખા મોરા જેટલા ગમતા હોય એટલા આપણે 4 નંગ મરચાં લીધા છે, 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે એટલામાં. આ છે નમક સ્વાદ અનુસાર. આ સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જીરું થોડુંક ચડિયાતું હોય તો વધારે મજા આવે છે એટલા માટે આપણે 2-3 ચમચી એડ કર્યું છે આમાં. હવે બધું મિક્સ કરી લઈશું પહેલાં. હવે છે ને આ બેટર આપણે આમાં થોડું થોડું લઈ એકારે બધાયમાં નહીં નાખી દેવાનું. આ રીતે કરીએ ને એટલે આપણા બધાય વડા ફૂલે, ઓલા ઉપરથી ફૂલે ને નીચેના પછી ન ફૂલે એટલા માટે. હવે આ તેલ આપણું ગરમ થયું છે ને એમાં 2 ચમચી તેલ એડ કરતું જાવ, એટલે અંદરથી વડા છે ને સરસ લાગે, આપણા પોચાને સ્પોન્જી, સ્પોન્જી લાગે. ઇંગ્લિશમાં સ્પોન્જી, હા, એટલે ગુજરાતીમાં જાળીદાર, જાળીદાર, જેની રગરગમાં દહીં ચડી જાય. દહીં ચડી જાય. આ તેલ ગરમ થઈ ગયું છે, 2 ચમચી તેલ એડ કરી દેવાનું, એકદમ હલાવી નાખવાનું. હાથતાલી દઈને પાછું આવતું રહ્યું એટલે તેલ આપણું બરાબર છે, આટલું ગરમ થવા દેવાનું. પછી છે ને ગેસ થોડોક મીડિયમ કરી નાખવાનો છે, એટલે અંદર સુધી આપણા વડા તરાય. હવે જેવડી સાઈઝના કરવા હોય એવા વડા આપણે પાડી લેશું આમાં. જોઈજો સાહેબ, તેલમાં તરે છે, વડું એકેય નીચે નહીં બેસે. એ ઉપરથી ખબર તમને પડી જાય કે આ વડા છે ને એકદમ સોફ્ટ થવાના છે. હોય ને એના કરતાં ડબલ સાઈઝ થઈ જાય પાછી. આમાં હવા ભરાયેલી છે. પછી વડા ઉતરતા ઉતરતા આ સાઈડ આપણે પલાળવા માટેની તૈયારી કરી લઈશું હમણાં. હા, જોઈ શકો છો એટલી વારમાં જાદુ થઈ ગયું. જોઈ લો, આ નાનકડું ભજીયું મૂક્યું ને જો કેવડા કેવડા થઈ ગયા. સમય ને એટલા જ એડ કરવાના, બહુ ભેગા ભેગા નહીં કરવા, એટલે ફૂલવાની જગ્યા રહે. ફૂલવાની જગ્યા મળે. જો લાઈવમાં તમે જો એની મેળે કેટલા મોટા થાય છે. જો જારી જોવો તમે. આ રીતે કરીએ ને એટલે આવા જાળીદાર જ થાય આપણા વડા. જો આ સાઈડ આપણા વડા થવા માંડ્યા છે, આ બાજુ છે ને આપણે પાણી ગરમ કરવાનું છે આ વડા પલાળવા માટે. એમાં આવશે 1 ચમચી નમક, ડબલ રોલમાં કામ આલે છે એટલે. ભાઈ પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં તો જમાવટ જ હોય. વડા આપણા થઈ ગયા છે અને કાઢી લેશું. હવે થોડાક ગુલાબી થવા દેવાના, એટલે કાચો ટેસ્ટ ન આવે. આવું વ્હાઈટ નહીં રાખવાનું. અને જરાય ન બીવું પોચા રોજ એવા જ થશે. અમે ટીપ ને ટીપ આપીને એમાં પાણી ગરમ કરવા મૂક્યું છે ને એમાં નમક ને આ છે રાઈના કુરિયા 2 ચમચી એડ કરવાના છે. ખાસ નાખજો. ખાસ નાખજો, આનેથી તમારા વડા એકદમ મસ્ત થશે ટેસ્ટમાં. આનો ટેસ્ટ અલગ આવે. અલગ જ આવે. એમાં જે વડા આપણે પલરે ને એનો પાણી છે ને થોડુંક આમ સતપ જ થવા દેવાનું છે, હાથ દાજે ને એટલું બહુ નહીં. હવે આપણે આ વડાનો બીજો ગાણવો નાખી દઈશું. ચાલો હવે આપણે આ પાણી ગરમ થઈ ગયું છે, આ વડા છે ને આપણે આમાં એડ કરતા જવાના છે ને. જો વડાને સાવ પોચા કરવાની આ સારામાં સારી રીત. જરાય પીવાનું નહીં, બધાય અંદર પધરાવી દેવાના. પધરાવી દેવાના ઉપર છે ને. પછી આ રીતે થોડુંક આમ અંદર પાણીમાં રહે ને એ રીતે થોડુંક વજન મૂકી દેવાનું. આ સાઈડ આપણા વડા ઉતરતા જશે ને આ સાઈડ આપણે પલાળતા જશું. આપણા ગઈઢા માણા એમ કે ને જરાક દાબ રાખવાનો એમ. હા, બરાબર છે. એટલે તેલ બધું છે ને બધું પાણીમાં વયું જશે અને પાણી છે ને એ જારી પોળી કરશે વડાની. આમાં પાછું આ એ જ રીતે 2 ચમચી તેલ એડ કરી બરાબર આપણે આ બધા વડા ઉતારી લેવાના છે.
તેલ એડ કરીને આ રીતે એકદમ સરસ ફેટવાનું, એટલે આપણે બોરો આવ્યો છે ને એમાં સરસ જારી પડશે. જો હે આવું જાદુ થાય. ગેસ સ્લો કરી આપણે આ વડા છે ને પલળી ગઈ છે. સોફ્ટ એટલા હોય ને એટલે બહુ જાજી વાર નહીં રાખવાના, અંદર પલળી જાય ને 5 મિનિટમાં. એટલે આ રીતે ગમે એ કોટનનું મલમલનું કપડું ભીનું કરી ને એમાં આપણે એને છે ને આખી મેથડ છે સાહેબ, જોઈ લ્યો. કેવડી હવે આની સાઈઝ સાઈઝ જોઈ લ્યો તમે. છે આના કઈ ક્લાસીસ નથી. આ રીતે બે હાથ વચ્ચે આમ હળવા હાથે પ્રેસ કરી ને પાણી બધું નિતારી લેવાનું. પછી એને આ રીતે બધા ગોઠવી દેવાના ભીના કપડામાં. અને ડિલિકેટલી કરવું પડે છે, બહુ એમાં પોચા રૂ જેવા થઈ ગયા હોય. જો છે એકદમ ડેલિકેટ હોય છે. આવા પોચા હોય ને એ જ વડા ખાવાની મજા આવે. અને અમારે આને છે ને એને બધાને ખવડાવવાની મજા આવે છે. જાળીદાર એકદમ જાળી એટલે અંદર માણસ સમાઈ જાય એવડી. નામ જો મિત્રો, આ બધું તેલ છે ને તમને દેખાય છે, શાઇનિંગ મારે છે ઉપર. આ તેલ બધું આમાં આવી ગયું એટલે તમને જરાય હેલ્થનો પ્રશ્ન નહીં. જો આપણા આ તળેલું બતાવો. તળેલા ગરમા ગરમ વડા, ચોધું વડા નીકળે છે એકદમ સોફ્ટ. પોચા રૂ જેવા જ થાય એમાં. ચાલો આપણો આ ખજૂર ઠંડો પડી ગયો છે. હવે આપણે ખજૂરની ચટણી તૈયાર કરી લઈશું. દહીં વડામાં મીઠી ચટણી હોય ને તો ખાવાની વધારે મજા આવે છે. આમાં બધું મસાલા એડ કરી દઈશું. આમાં છે આ છે નમક સ્વાદ અનુસાર, આ છે હળદર પાવડર 5 ચમચી, આ છે ધાણા જીરું પાવડર, આ છે લાલ મરચું આવતું જાતું. આપણી ખજૂરની ચટણી રેડી થઈ ગઈ છે. અને આપણે થોડીક ઢીલી કરવી પડશે. આ ઠીક છે, આમાં થોડુંક પાણી એડ કરીને આપણે આને ઢીલી કરી નાખી છે. સરસ મિક્સ થઈ જાય દહીં વડામાં છે ને. આવી થિકનેસ હોવી જોઈએ. અમે રેડી શકો એમ. રેડી શકો માથે. આ રેડી છે આપણી ખજૂરની ચટણી. આપણું આ દહીં એકદમ ઠંડુ હોય ને એમાં આ રીતે જીરું તતડાવીને નાખીએ ને એ વધારે ટેસ્ટ સરસ આવે છે ને આપણને બધા એની ખાસ ગમે છે. એટલે એ તો કરવાનું જ. દહીંવડા હોય ને એટલે એ સ્કીપ નહીં કરવાનું. આપણે 2 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે. આ છે ને દહીંનો તડકો છે. દહીંનો તડકો છે. ના આને જરૂર કરજો, હકીકતે મજા આવશે. મજા આવશે. જેટલું જાજુ ગમતું એટલું. આપણને તો બાપુજી એમ કે જાજુ જીરું કરજે એમ, એટલે આપણે જાજુ એડ કરીએ છીએ. જીરું છે ને ગુલાબી જ થવા દેવાનું, વધારે ઓલું આકરું થઈ જાય એવું નહીં કરવાનું. કાળું નહીં, કાળું નહીં, ગુલાબી થવા દેવાનું. આ થઈ ગયું છે આપણું. આ ગરમ હશે ને એમાં પાછું થઈ જશે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. આ ઠંડુ પડે ને તો આપણે દહીં તૈયાર કરી લઈશું. જો આવું થવા દેવાનું. ઓકે. એકદમ ગુલાબી થવું જોઈએ. ખાસ ધ્યાન રાખીને બનાવવું પડે આ. થેન્ક યુ, થેન્ક યુ. 2 લીટર દૂધ આપણે જમાવી દીધું છે. દહીં વડાનું ખાસ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ. આ દહીં છે ને જો આવું ચાકેથી સુધારે ને એવું જ હોવું જોઈએ, પાણી પાણી નહીં. છે આ બરફીનો કટકો કાઢ્યો. બરફીનો કટકો જો આવું દહીં હોવું જોઈએ. હવે આમાં આપણે બધું એડ કરી દઈશું. આ દહીંમાં છે ને આપણે આ સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે. 2 ચમચી એડ કર્યું છે એટલામાં. ને આ છે ખાંડનું બુરું. લગભગ આ 100 ગ્રામ આપણે એડ કરી છે અત્યારે. પછી ટેસ્ટ કરી જોવાનું, તમને ગમતો હોય ને એવો મીઠો ટેસ્ટ કરવાનો આમાં. આને છે ને આ રીતે થોડુંક ઝેરી લેવાનું એટલે સરસ સ્મૂથ દહીં થાય. એ દહીં વડામાં સરસ ચડે. જો આ સરસ આપણું દહીં ફેટાઈ ગયું છે મલાઈદાર. આમાં છે ને આપણે આ વઘાર છે ને જીરાવાળો
એ એડ કરી દેવાનું છે. દહીંમાંનું છે ને સરસ સુગંધ ને ટેસ્ટ બેસી જાય છે. ગરમીમાં આ ખાઈએ ને તો ઓમેય ઠંડુ એટલા માટે. હવે આને છે ને ફ્રીઝરમાં મૂકી દઈશું આપણે. ગરમી વધારે છે ને એટલે ફ્રીજમાં નહીં, ફ્રીઝરમાં. ઓકે માય ડિયર ફ્રેન્ડ. દહીંવડા માટેની આ ફાઇનલ તૈયારી છે. આ ગાર્નિશિંગ માટે જે આપણે કાજુની કતરણ કરી છે ને એને આપણે આ 2 ચમચી ઘી લઈ લીધું છે. એમાં ઘીમાં ફ્રાય કરી નાખશું એટલે એની સુગંધ છે ને દહીંવડામાં ટેસ્ટ ને સુગંધ ઓર આવે. આ રીતે કતરણ કરી સહેજ મસ્તા ગુલાબી કરી લેવાના છે આ કાજુને આપણે. ચાલો આપણા કાજુ ફ્રાય થઈ ગયા છે, કાઢી લઈશું. ચાલો ફાઇનલી આપણા દહીંવડા ઠંડા ઠંડા થઈ ગયા છે. હવે આપણે ગાર્નિશિંગ કરી લઈશું. સૌથી પહેલાં આપણા ઠંડા દહીંવડા લઈ લઈશું. એને આ રીતે થોડા કટ કરી લઈને તો અંદર સુધી દહીં જાય. ચાલો આપણા ઠંડા વડા આવી ગયા છે. એમાં ગાર્નિશિંગમાં આવશે કાજુ, ફ્રાય કરેલા કાજુ, કિસમિસ, પછી મીઠી ચટણી, આદુની કતરણ, મરચાંની કતરણ, કોથમીર, દાડમ, પછી આ જેલી ના શેકેલા જીરાનો પાવડર ખાસ એડ કરવાનો છે દહીંવડામાં. ઓકે. જીરું શેકીને એનો પાવડર કરી લીધો છે. જરૂરિયાત લાગશે તો નમક એડ કરવાનું છે. Thank you. સૌથી પહેલા આવશે આપણી આ ખજૂરની મીઠી ચટણી તૈયાર કરી છે ને એ. વડામાં નીચે સુધી બેસી બેસી જાય. જાય એનો ટેસ્ટ સરસ આવે ને એટલા માટે. હવે આ છે આપણું આઈસ કોલ્ડ દહીં. દહીંથી વડાને ઢાંકી દેવાના છે. આવી ગઈ આપણી કિસમિસ, આવી ગયા આપણા કાજુ, આવી ગઈ આદુની કતરણ, આવી ગઈ મરચાંની કતરણ, આવી ગઈ આપણી કોથમીર, આ છે દાડમના દાણા, આ છે શેકેલું જીરું, આ છે જેલી, જે નાના બાળકોને મજા આવે. પિંચ ઓફ નમક એડ કરશું. ફાઇનલી રેડી છે આપણા ઠંડા ઠંડા કુલ કુલ દહીં વડા. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. દહીંવડા કેમ ખવાય સાહેબ? દહીંવડાનું ટેસ્ટિંગ આવી રીતે થાય. સપરિવાર છે, બધાય બેસી ગયા છે, બધાની પ્લેટ પોતપોતાની રેડી થઈ ગઈ છે, અને તમારા બધાના પ્રિય એવા તમારા ફૂડ બ્લોગર આનંદ સાતા. ગમે એવા પૈસા ખર્ચો ને આ રેડીમેડ દહીં વડા છે ને આવા બજારમાં ન મળે. અમે દહીં વડાની જો એકવાર ચાલુ કરી દઈએ ને એટલે ખરેખર લાઈન લાગ્યો. આ જે રેસીપી છે ખરેખર ટુ ગુડ રેસીપી છે. અને આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં અમુક વસ્તુ આ જે કાંઈ બી બતાવી છે નાખશો તો જેનાથી ખરેખર મજા આવશે, રીચ ટેસ્ટ લાગશે. બોલતા બોલતા મોઢામાં પાણી જ આવે રાખે છે. અને આટલા વિડીયોના શૂટિંગ તમે કરો છો, કોઈ દિવસ દહીંવડા બહાર ખાવ છો? દહીંવડા ઉનાળામાં આપણે લગભગ મહિનામાં 2-3 વાર કરતા દહીંવડા, ખબર છે ને? ઉનાળામાં ખાસ. મેં એ જ કીધું કે દહીંવડાનો પ્રોગ્રામ હોય ને અમારે ત્યાં ભવ્ય જ હોય. બારે દહીં વડા બહુ ઓછા ખાધા હોય મેં. અને એક અઠવાડિયાથી અમારે એક્સટેન્શન હાલતું હતું એના જેને કહેવાય ને શેડ્યુલ ટાઈટ હતું એકદમ. એટલે આજે મોકો મળી ગયો. આજે મેળ ખાધો અમારો ભાઈ. બાપુજી બરાબર છે ને ટેસ્ટિંગ? બહુ આટલો છે, ખૂબ સરસ છે. આશા રાખી છીએ કે આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય છે.
વિડીયો જો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી જરૂરથી શેર કરજો અને ખરેખર આ પ્રોગ્રામ કરવા જેવો છે. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.